હેલો, કેમ છો તમે બધા? જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. અહીંયા મારે મોર્નિંગ થઈ ગઈ હતી અને આજે હતું 15મી જાન્યુઆરી અને હોલિડેઝ હતું. મેં ટ્યુશનમાં પણ હોલિડેઝ આપી હતી કારણ કે હું બહુ જ લેટ આવી હતી. અને આજે મારું પીનટ છે જો કેવું ટી શર્ટ પહેરીને સૂતું છે અને ડે કેરમાં હતું એટલે તેને બહુ જ નીંદર આવે છે. ઠીક છે, તો ટી શર્ટ પહેર્યું છે અને સૂતું છે. ડે કેરમાં રહે ને તો એને બહુ નીંદર આવે છે. ડે કેરમાં તો રમતું જ નથી અને રહેતું પણ નથી. તો અમારી પીનટને એટલી નીંદર આવે ને કે ઘરે આવીને આખો દિવસ એક દિવસ અને જમવા પણ ન આપો તો પણ ચાલે, એક દિવસ આખો દિવસ એ સૂઈ જાય છે. અને મારા હસબન્ડને શું થયું ખબર છે? જતા હતા ને બાઇક પર તો એને ગળામાં દોરો આવી ગયો અને એનું ગળું કપાતા બચી ગયું. મારા હસબન્ડ મને બતાવતા હતા. ગયા વર્ષે પણ આ જ પ્રોબ્લેમ હતી, ત્યારે બહુ વધારે ચેકો પડી ગયો હતો. આ વર્ષે થોડો ઓછો પડ્યો છે, બટ હું બધા પેરેન્ટ્સને કહું છું કે થોડું ધ્યાન રાખવા જેવું છે. અને બસ અહીંયા વિચારતી હતી કે શું કરું કારણ કે એટલી બધી થકાવટ હતી કે મને રસોઈ બનાવવાનો બહુ જ કંટાળો આવતો હતો. મારે કોઈ પણ એક વસ્તુ બનાવવી હતી તો મારી બેબીને ઉપવાસ હતો, મીન્સ કે એકટાણું કરવાનું હતું એવું હતું. તો પછી મારે બધી રસોઈ બનાવવી પડી. ખાસ કરીને મેથીના ભજીયા મેં બનાવ્યા હતા જો બહુ ટેસ્ટી અને બહુ સરસ બન્યા હતા. અને અહીંયા હું જ્યારે વાત કરતી હતી ને ત્યારે મને એમ લાગ્યું કે આ છે ને ઉપરથી આકાશમાંથી આટલું બધું મોટું પક્ષી કયું દેખાય છે. ઓર ટીવી અમારું બંધ થઈ ગયું હતું. તો મારા હસબન્ડને કહું છું કે ભાઈ ટીવીની ચેનલ બગડી ગઈ હતી. તો મેં કીધું અમે શું કરશું, અમે ટીવી કેવી રીતે જોઈશું? થોડાક 10 મિનિટ અમે ટીવી જોવા મળે છે રાતે, એ પણ અમારે નહીં જોવાય આજે. તો મારા હસબન્ડને કહેતી હતી કે તમે જલ્દી સમૂહ કરાવો ટીવી, કારણ કે આખો દિવસ મોબાઈલ પકડીને પણ કંટાળો આવે છે મને. તો ટીવીમાં અમારે 1-2 સિરિયલ છે જો અમે જોવી છે 10 મિનિટ 20 મિનિટ બ્રેક લઈને રાતે, પછી તો મને કોઈ પણ જાતનો ટાઈમ મળતો નથી એટલા માટે. અને મારે જવાનું હતું બહાર. આજે મને હતું કે ચલો ને 15 જાન્યુઆરી છે તો ચલો અમદાવાદ એક્સપ્લોર કરી. અમદાવાદમાં આપણે કંઈ જોયું જ નથી, કશું જ જોયું નથી, તો આપણે જઈએ કારણ કે હોલિડેઝ હતું એટલા માટે. અને પછી મને વિચાર આવ્યો કે નહીં મારી ડોટરને આજે એકટાણું છે તો ઘણી બધી રસોઈ કરવી પડશે. તો પછી મેં જવાનું કેન્સલ કર્યું. અને આકાશમાં મને કંઈ પક્ષી બતાવતું હતું, બહુ જ મોટું હતું. અને જ્યારે હું વિડીયો લેવા ગઈ ને તો એ બેસી ગયું, થાંભલા પર બેસી ગયું. ગાઈઝ અહીંયા મારી પાસે જ, અમારા બાલ્કની પાસે જ આંટા ફેરા મારતું હતું ને બહુ જ મોટું હતું. અને અહીંયા બસ વાત કરતી હતી તમારી જોડે કે ભાઈ આજે શું કરું શું નહીં, શું જમવાનું બનાવું શું નહીં બનાવું, બસ ડિસાઇડ કરતા હતા હું ને મારા હસબન્ડ કે ભાઈ આજે તો થોડુંક રજા છે તો રિલેક્સ મને આપો. બટ મારી લાઈફમાં રિલેક્સેશન ઇઝ ઇમ્પોસિબલ, મને મળતું જ નથી રિલેક્સેશન. હું 3 દિવસ બહાર આઉટ ઓફ સિટી જાઉં ત્યારે જ મને મળે છે. અને મારે બનાવ્યા હતા આજે મેથીના ભજીયા. જો મેથી, ચણાનો લોટ અને જો આપણે જનરલી કાઠિયાવાડી સ્ટાઇલ જો આપણે મેથીના ભજીયા બનાવીએ છીએ એ જ હતું નોર્મલ, બાકી તો કંઈ બીજું કંઈ હતું નહીં. બેકિંગ સોડા નાખ્યા હતા પછી મેં, અને થોડું મેં કીધું ગરમ તેલ નાખી દો. હજી થોડું એમાં પાણી નાખીશ અને થોડું લિક્વિડ જેવું કરીશ. અને અહીંયા મેં ગરમ ભજીયા ઉતારી લીધા હતા. બહુ મસ્ત બન્યા હતા. અમે બહુ એટલા સોફ્ટ નહીં બનાવતા, એટલે સોફ્ટ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી. એટલા ટેસ્ટી લાગે ને કે બહુ મજા પડી ગઈ હતી ભજીયા ખાવાની. ને સ્પેશિયલી મારી ડોટર માટે જ બનાવ્યા હતા કારણ કે સિઝન છે તો મેથીની, તો મેથી અવેલેબલ છે એટલા માટે. તો મેં કીધું ફરસાણમાં તને ભજીયા બનાવી દઉં. અહીંયા જો મેં બટેકા, ગાજર, રીંગણા બધું મિક્સ શાક બનાવ્યું હતું. અને અહીંયા મેં ભાખરી બનાવી હતી. કાઠિયાવાડી પૂરું મેનુ હતું. અને ખીચડી બનાવી હતી, મગની પીળી દાળની ખીચડી. અને આ મારો સલાડ હતો, હું આ સલાડ ખાઉં છું ગાઈસ. આ મારું છે લંચ, ઓકે. અને આ ખીચડી. તો કાઠિયાવાડી ફૂલ મેનુ હતું. અને મારી ડોટરને પણ કાઠિયાવાડી ફૂલ મેનુ ભાવે છે. તો મેં તો કાઠિયાવાડી છે તો જોડે થોડો ભજીયા પણ કરી લઈ. તો 2-3 ભજીયા ખાય તો એમ થાય કે ના મારી મમ્મીએ કંઈક અત્યારે કર્યું મારા માટે ફરાળમાં. તો પછી મેં મેથીના ભજીયા બનાવ્યા હતા અને બહુ સરસ બન્યા હતા. અને હંમેશા મારા ભજીયા તો બહુ સરસ જ બને છે. કાઠિયાવાડી કોઈ પણ ડીશ હોય ને ફ્રેન્ડ્સ તો બહુ સરસ જ બને છે. ને અહીંયા પીનટ એટલી બધી થાકેલી હતી કે અમારી જોડે રમતી નહોતી. અમે એને ઉઠાડવાની કેટલી ટ્રાય કરી હતી બેલેન્સ લઈને, પણ એટલી થાકેલી હતી ને કે એને ઉઠવું જ નહોતું અને જમવા માટે પણ ઉઠી નહોતી. એટલી બધી થાકેલી હતી કારણ કે ડે કેરમાં જાય ને એટલે મસ્તી જ કરે અને એને ગમે નહીં શું. એને એવું છે કે મારા ઘરે ના સૂવે ને ત્યાં સુધી એને ચેન ના પડે. અને પછી રાત પડી તો મારા હસબન્ડ કે અહીંયા બહુ સરસ ડેકોરેશન છે અને તારે આવવું હોય તો ચલ. તો મને વિચાર આવ્યો કે ચલો ને
કેમ નહીં, રજા છે તો આપણે, મારે સવારે જવું હતું એની જગ્યાએ મેં કીધું ચલો અત્યારે રાત્રે જઈ આવશું, એમાં શું થઈ ગઈ. તો હું મારા હસબન્ડ જોડે અને મારી બંને ડોટરને મેં તૈયાર કરી, બિકોઝ તૈયાર થવામાં પણ કલાક થાય છે. તો બસ અમે નીકળી પડ્યા હતા રાતે અમદાવાદ નાઇટ લાઈફ જોવા માટે. જો કેટલું સરસ ડેકોરેશન છે, તમે જોઈ શકો છો, બહુ સરસ ડેકોરેશન હતું. અને થોડું બહાર નીકળ્યું તો મને ફ્રેશ લાગ્યું અને મજા પણ આવી ફેમિલી જોડે. બસ અહીંયા અમે વિચારતા હતા કે આજે એક્ઝિબિશન હતું, મારા હસબન્ડ કે એક્ઝિબિશન છે, તો મેં કીધું ઠીક છે ચલો જઈએ. અને બસ આ જ હતો મારો વિડીયો. આગળ હું કન્ટિન્યુ કરીશ. બસ અહીંયા સુધી રજા લઉં છું. આઈ હોપ કે મારો વિડીયો સારો લાગ્યો હશે. ટેક કેર, બાય બાય, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.